છે કે આજે ખેડૂતોનું ટ્રેક્ટર ખાલી એટલા માટે થઈ અને અમે ચાલીને વહી જાઓ. તમારી રિસ્પેક્ટ રાખી અને ગાડી મૂકી મારી ગાડી લઈ 47નું આ બજેટ છે તે માટેના આયામો સર્જવામાં આવશે આ બજેટમાં તે વાત કરવામાં આવી રહી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા આ બજેટને નિરાશાજનક ગણાવવામાં આવી રહ્યું છે અને ખેડૂત વિરોધી આ બજેટ છે. કોઈ ખેડૂતોને લઈને આ બજેટમાં યોગ્ય જોગવાઈ નથી થઈ તેવા આક્ષેપો થઈ રહ્યા છે. તેના વચ્ચે આજે જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા વિધાનસભા ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને પછી થઈ જોવા જેવી શું મામલો છે વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ વખતે જગતનો તાત ખૂબ ચિંતિત હતો. સરકાર સામે આશા રાખીને બેઠો હતો કે બજેટમાં કંઈક મહત્વની જાહેરાત થશે. ત્યારે સરકારના દાવા મુજબ ગઈકાલે જે બજેટ રજૂ થયું છે તેમાં ખેડૂતોના હિત માટેનું આ બજેટ છે ને આનાથી ખેડૂતોને પગભર થવાની પ્રેરણા મળશે. બીજી તરફ વિપક્ષ દ્વારા આ બજેટને ઐતિહાસિક નિરાશાજનક બજેટ ગણવામાં આવી રહ્યું છે. આ બજેટ મામલે 10માંથી 0 માર્ક્સ આપવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને અને વિપક્ષે કહ્યું છે કે આ બજેટમાં ખેડૂતો માટે કોઈ યોગ્ય જોગવાઈઓ કે જાહેરાતો નથી થઈ. અને આને જ લઈને આજે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજે ટ્રેક્ટરો સાથે તેઓ વિધાનસભા ગૃહમાં જઈ રહ્યા હતા. વિધાનસભાની અંદર પહોંચી રહ્યા હતા તે પહેલાં જ ત્યાં હાજર પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા. થોડાક સમય માટે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ જોવા મળ્યા. એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પહેલાં વિડીયો જોઈ લો. સોરી અમારી રજૂઆત સરકાર સામે અધિકારી કર્મચારીઓ સામે નથી એટલા માટે થઈ અને તમારી ફરજનો ભાગ સમજી કારણ કે વિરોધ કરી અને અમારે હાઈલાઇટ નથી મેળવવું. અમારે ધ્યાન દોરવું છે કે આજે ખેડૂતોનું ટ્રેક્ટર ખાલી એટલા માટે થઈ અને અમે ચાલીને વહી જાઓ. તમારી રિસ્પેક્ટ રાખી અને ગાડી મૂકી મારી ગાડી લઈ તમારી સાથે ઘર્ષણ કરવા નથી લાગતા. તમારી મર્યાદાથી અમારી લડાઈ પોલીસ સામે નથી. અમારી લડાઈ આ વ્યવસ્થા તંત્ર સામે છે અને અમે શાંતિપૂર્ણ રીતે અહીંયા અમે ધારત તો તમે અમને રોકીને આગો, તમે અમને નંબર વિનાનો એન્ટ્રી પાસ આપ્યો છે, પણ અમે તમારી સાથે ઘર્ષણ કરવા નથી માગતા. તમારી ને અમારી કોઈ લડાઈ નથી. આવો આજે ગુજરાતના ગામડાઓને અને ખેડૂતોને જે બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ટ્રેક્ટર લઈને અને એ પણ ખેડૂતોનું આત્મસન્માનનું પ્રતીક કહી શકાય. કારણ કે અને એ ટ્રેક્ટર પણ ખાલી છે કે ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે. એ સરકારને બતાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પ્રવેશ કરવાનું આયોજન હતું, પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરમાં ટેન્કો દેખાવા માંડી છે અને ખેડૂત એને આતંકવાદી લાગવા માંડ્યા છે. ત્યારે અમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી અમે પગપાળા ચાલીને જે ગામડાઓને અને ખેડૂતોને અન્યાય થયો છે એનો અવાજ બુલંદ કરવા વિધાનસભા તરફ જઈ રહ્યા છીએ. પીસી રૂમમાં પ્રેસ કરશું. લાવો તો જી ભાઈ. આ વિડીયો છે ગાંધીનગર વિધાનસભા બહારનો કે જ્યાં ટ્રેક્ટર સાથે તેઓ ખેડૂતોને લઈને વિધાનસભા અંદર પહોંચી રહ્યા હતા. પ્રતિકાત્મક વિરોધ નોંધાવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં સુરક્ષાકર્મીઓ જે વિધાનસભા ગેટ પર ઊભા હતા તેમના દ્વારા તેમને અટકાવી લેવામાં આવ્યા. થોડાક સમય માટે હેમંત ખવાનો ગુસ્સો પણ પોલીસ કર્મચારીઓ પર જોવા મળ્યો. હેમંત ખવાએ કહ્યું કે અમારી લડાઈ તમારી સામે નથી, પોલીસ સામે નથી, અમારી લડાઈ સરકાર સામે છે અને સરકારે જે અન્યાય કર્યો છે ખેડૂતો સાથે બજેટમાં તેના વિરોધમાં લડાઈ છે. ત્યારે આને જ લઈને થોડાક સમય માટે માહોલ ગરમાયો હતો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.